સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા કલરટેક્સ કંપની તથા અમી ઓર્ગેનિક કંપનીમાં ફાયર મોકડ્રીલ એક્સરસાઇઝ કરવામાં આવ્યું છે। જ્વલનશીલ ગેસની તીવ્રતાને ધ્યાને રાખીને સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા કલરટેક્સ કંપની તથા અમી ઓર્ગેનિક કંપનીમાં ફાયર મોકડ્રીલ એક્સરસાઇઝ કરવામાં આવ્યું છે। જનજાગૃતિના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો। જ્યારે ભૂકંપ આવે ત્યારે અને ગેસ ગળતરની ઘટના બને ત્યારે કેમિકલ ફેક્ટરીમાં સર્જાતી ડિઝાસ્ટરની સ્થિતિને કેવી રીતે પહોંચી શકાય તે માટેનું આબેહૂબ મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લામાં રાજ્ય લેવલની રસાયણ ઔદ્યોગિક કલરટેક્સ કંપની તથા અમી ઓર્ગેનિક કંપનીમાં એલપીજી ગેસ લીકેજનો સિનારિયો ઊભો કરવામાં આવ્યો। રસાયણ ઔદ્યોગિક મોક એક્સરસાઇઝ થતી લોકોમાં જાગૃતિ આવે, પોતાના તથા જાનમાલ બચાવ કામગીરીમાં શું કરવું શું ન કરવું તે અંગે જાણકારી મળી રહેશે તેમ જણાવ્યું હતું। ઉપરાંત અમલીકરણ અધિકારીઓને સોંપવામેલી ફરજો ચુસ્ત રીતે બજાવે, કોમ્યુનિકેશન ગેપ ન રહે તેની પણ ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું।